ગાઈસ મારો નવો વ્લોગ આવી ગયો છે અને ના વ્લોગમાં તમારું અને અત્યારે અમે જવાના છીએ મોટી મમ્મીના ઘરે. અમારે વેકેશનમાં ખાલી 2 દિવસ જ રહ્યા છે, પછી અમારે સ્કૂલ ખુલી જશે. પછી અમારે સવારે અત્યારે તો હું 9:30 ઉઠું છું અને હવે તો 6 તો વાગશે જ. અને આ બંનેના મારે કોઈક દિવસ સ્કૂલ મેકવા જવાનું થાય છે, તો અમારે જવાનું છે મોટી મમ્મીના ઘરે. અને અત્યારે અમે ખાવા નહોતું બનાવ્યું કારણ કે કામ હતું અમારે, એટલે થોડું મોડું થઈ ગયું હતું. બધા જ ઉઠ્યા હતા ઠેક 10 વાગે. તો ગાઈસ બધા 10 વાગે ઉઠ્યા હતા એટલે કામ કરવાનું હતું. પાછા 11 વાગ્યા લગે બધા ટીવી જ જોઈએ. સવારમાં ઉઠીને ચા નાસ્તો કરીએ એટલે અમારે એક શિવશક્તિ સિરિયલ આવે છે ભોળેનાથની, તો અમે જોઈએ છીએ. પછી અમારે થોડા શો હોય ફની એવા અને એવું જોઈએ છે. પછી અમે બધા કામ ચાલુ કરીએ છીએ અમારું, કચરા પોતું વાસણ કપડાં રાંધવાનું પણ બધું થઈ ગયું. ત્યારે તો 12 વાગી ગયા હતા. તો મેં ઓર્ડર કર્યું હતું ખાવા ફિક્સ થાળી, આપણે ગુજરાતી થાળી જ મંગાવી હતી મમ્મીએ, તો એ ખાઈ લીધું છે. અત્યારે બધા રેડી થઈ ગયા છે અને હવે અમે જવાના છીએ મોટી મમ્મીના ઘરે. હે ગાઈસ, તો અત્યારે પડતાપુરા અમે વટાઈ દીધું છે અને હવે આગળ ભાવનગરપુરા આવશે. તો અમે જઈએ છીએ અમારા કિશુની બાબરીનું મુહૂર્ત ચોરાવવા માટે ગામ મટોડા, અને વચ્ચે અમારા જેઠાણીના ઘરે. મગજમાં નથી એકદમ ડિસિઝન આપ્યું એટલે કન્ફ્યુઝન છે. અને પાછળ જુઓ મારી નાની બહેનો ને બધા છે, જુઓ છે હળગાય. જો કદાચ આ ઝાડવા બધા રહે ને હુકા હોત ને તો બધું બળી જ જાત. જુઓ ગાઈસ, નાનો જુઓ ગાઈસ પ્રતાપપુરા. આ ભાવનગર છે ને ગામડાનો જૂનો રસ્તો છે, કારણ કે અત્યારે સિટીમાં બહુ ટ્રાફિક થઈ ગયું છે, એટલા માટે અહીંથી નીકળ્યા આપણે. જો ગાઈસ જૂનો વડો. આ રસ્તેથી કોણ નીકળે છે કમેન્ટ કરજો. હું તો નીકળું જ છું, બી હાલત ચાલુ જ છે આપણે હેડવાનું. જો મારા પપ્પા દેખાયા આખો એમને. જુઓ પપ્પા આમ જોજો. મોટી મમ્મીના ઘરે આવી ગયા હતા અને અહીંયા આવીને બહુ જ અમે મસ્તી કરી હતી. અત્યારે ખાઈ પણ લીધું છે. અત્યારે મમ્મીને લોકો ગયા છે વિરમગામ, તેમનું ઘર છે, તેમાં ફર્નિચરનું હતું એટલે ખર્ચો શું થયો છે એ પૂછવા ગયા છે. અને હવે કાલે અમે જવાના છીએ અમારા દાદાના ઘરે, એટલે કે પપ્પાના તો ગાઈસ પપ્પાના મામા છે તેમના ઘરે, એટલે અમારા દાદા થાય તો તેમના ત્યાં અમે જવાના છીએ. તો ત્યાં પણ અમે બહુ જ મજા આવે કારણ કે ત્યાં બધા મામા દાદાને લોકો મસ્ત તું બંધ થા ને. તો ગાઈસ ત્યાં દાદાને લોકોને બહુ મસ્તી ખોડ છે બધા પહેલાંથી જ, તો તે લોકો મસ્તી કરે એટલે એ મજા આવે. તો હવે સવારે અમે ત્યાં જવાના છીએ. અત્યારે ના નથી આવ્યા. અરે દરવાજો ખોલ ના દરવાજો, ચમ બંધ કરો છો? માર તમ તાર માર, હું તો કઈ નાખી દે. પાંચું માર ના માર. તો ગાઈસ રાતના 2 વાગી રહ્યા છે ને અત્યારે બધા સૂઈ ગયા છે. હું અને મારા મોટી મમ્મી એટલા માટે સૂઈ શકતા નથી કારણ કે ઉંદર અમને હેરાન કરે છે. જેમ ઉંદર બહાર નીકળ્યું તેમ મોટી મમ્મીએ દરવાજા બંધ કરી દીધું છે. હવે તો ગાઈસ અત્યારે સવાર પડી ગઈ છે અને અત્યારે હું નહીં ધોઈને રેડી થઈ ગઈ છું અને હવે અમારે જવાનું છે મારા દાદાના ઘરે. મેં તમને રાતે કીધું હતું તો ત્યાં અમે જઈએ છીએ. મારા દાદાના ઘરે આવી ગયા છે અને અત્યારે જો બધા મસ્તી કરીએ છીએ. ગાઈસ અત્યારે વાગવા આવ્યા છે 8 અને અત્યારે મેં બધા બહુ જ મસ્તી કરી હતી. સવારમાં અમે 8-9 વાગતા અહીંયા આવી ગયા હતા અને અહીંયા આવીને અમે બહુ જ મસ્તી કરી હતી. અત્યારે ખાઈ લીધું છે. તો ગાઈસ આ વિડીયો અહીંયા એન્ડ કરું છું. બીજા વ્લોગમાં બાય બાય. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.